ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો અટાણે ટાઈમ થયો છે બપોરના 11:30 પોણા 12 ટાઈમ થયો ને આપણે કાલના વિડીયોમાં એવું હતું કે મામા અહીંયા સેલોણ છે આજે. તો મિતને અને રાજવીને અને મમ્મીને મૂકવા ગયો હતો, પણ મિત તો ભેગો આવતો રહી, થોડુંક કામ હતું રપઠમાં મારે, એટલે તો જો હવે નીકળવું, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને મામાને જો મમ્મા એમાં પૂછાય ને એટલે અહીંયા સેલોણ હોય, આપણે તો બધી પાતા નથી એટલે ખબર ન હોય કઈ બાબતમાં. પણ જેને મમ્માઈ પહોંચાય ને, જેમ કે હતા પર ઓરડી ધામ છે ત્યાં કેમ સેલાણ હોય, એ જ રીતના મામાની વાડીએ દર વર્ષે સેલાણ હોય. તો હાલો આપણે છે ને ત્યાં જાવ, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને. હવે નીકળીએ ને, મિતે તૈયાર થઈ ગયો. જય દ્વારકાધીશ. હાલો તો હવે એમ જાય હો. મિત તૈયાર થઈ ગયો ને. હાલો મિત તો બાયણે નીકળી ગયો, ગાડી લઈ જાય હવે. તૈયાર થાય કમ્પ્લેટ, ગાડી તૈયાર કરે એટલે જો અહીં આવી ગયો. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને અત્યારે તો જો અમારે જવાનું છે મામાને, કારણ કે ત્યાં છે સેલણ, એટલે અમે જઈએ છીએ મામાને. કા પપ્પા? બરોબર છે. ચાલો તૈયાર થઈ ગયા અને અમે નીકળીએ. વાડીએથી જો હતા પર ઉદયપુર રોડ ઉપર મામાદેવનું મંદિર છે. બહુ મસ્ત મજાનો અહીંયા બગીચો છે. આ તો અહીંયા નજીક છે એટલે બહુ આવતા હોય. આજ તો આપણે ટાઈમ નથી, નકર તમને બતાવત. તો એટલો બગીચો છે એનો ગેટ, અહીંયા ગેટ છે એનો. આ ઉદયપુરનો બોર્ડ અહીંથી આ ઉદયપુર છે, અને આપણે આ હતા પરવાળા રોડ ઉપર થોડાક આગળ હાલીએ ને એટલે ઓટો લાવે, ત્યાંથી હેઠા ઉતરી જાય એટલે ત્યાં મામાની વાડી આપણે હાવ રોડ ઉપર જ છે. આપણી વાડી ઉદયપુર હતા પરથી વિલાસપુર રોડ ઉપર છે, અને મામાની વાડી હતા પરથી ખાગહેરી રોડ ઉપર આવી. અને કાલ બપોર પછી મામાની આવ્યા હતા 11 સાડા 11 પાછો ધામો નાખી દીધો. મામો નહીં કહે કે હરાડા થઈ ગયા. શું કરવું, જો અમારે કેરીઓ થઈ રહ્યું એટલે હવે 5-6 દી આટો મરાય તે સેહત માટે સારું રહે. બરોબર ને ડીશું? જય દ્વારકાધીશ. હું કહું 5-6 દી આટો મારી સેહત માટે હાવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ માં, મારા પેટ, જય શ્રી કૃષ્ણ માં. હા હા માં, આજ તો સેલણ છે ભાઈ. મીરા અમે આવી ગયા મામાની વાડીએથી પાછા, અને જો મિત ગાડી મૂકી આવે, મૂક્યા વાંધો નહીં. અને હવે થોડીક વાર આરામ કરી લઈએ. અને ટાઈમ થયો છે 1 વાગી ગયા લગભગ. હવે ઘડીક આરામ કરી લઈએ. અને રાજવીને મમ્મી રોકાણા, કારણ કે એને હજી થોડાક વાસણ ઉટકવાના ના તેને કામ હતું. તો હવે એને ભાઈ આવી છે ને તો મૂકી જાય. અમારે થોડોક રપટ અમારે કરવાનો હતો. તો અહીંયા આપણે હા ઓલી બધું છેલ્લે વાવ્યું ને ત્યાં રપટ અમારે બાકી રહી ગયો. ઓલી બધું હરો હેર એટલે રપટ અમારે કરવાનું છે. તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ, પછી રપટ અમારે કરવા જાવ. અહીંયા તો બધા કોપરા પાણી કરીને પૈસા લાગે. દરવાજો ખટખટાવવું તો હા. આગળ આવે આવતા રહ્યા. ગાડી મૂકવા ગયા હવે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે જો મામા ત્યાંથી આવીને એટલો રપટ અમારે કરી લીધો. 3 વાગ્યા સુધી આરામ કરીને પછી વહી ગયા હતા. એટલો ટાણે 4:15 જેવું થયું. એટલો રપટ અમારે કરી લીધો. ને હવે થાંભલા સુધી કરવાનો છે. ઓલી બાજુ તો કાલે જ પાયું, આ એટલો બાકી છે. અને આપણે લાગી પ્યાસ લાગી ગઈ એટલે આપણે મિત ગયો પાણી લેવા. હવે જો આવે
પડી જાય ને ઓલી બાજુ તો માંડવી બહુ મસ્ત એની એકદમ ઘાટી ઉભી ગઈ આદર થાય એટલે આપણે ડેલી હાંકી નાખવી રમિત કુમાર આવી ગયા પાણી લઈને પાણીમાં લાયા હાલો મસ્તીનું ઠંડુ ફ્રીજનું પાણી આવી ગયું તો પી નાખ પાણી પીને આપણે પાછું ચાલુ કરી મિતમાં ટોપી પડી ગઈ કેટલા કઈ બધી ચાલો પાણી પી લઈ પછી વરખીએ કલાક દોઢ કલાકનું કામ છે અને પછી આપણે ઓલા જાહેરવાળામાં થોડાક ફરતા વીણા ને એ ટોલી ભરીને મિત આપણે નાખવા બહાર નાખવાના છે બહાર નાખી દઈએ ને એટલે અહીંયા થોડીક માંડવી વાવી ધોવાઈ જાય આપણો કાલ મિત ટ્રેક્ટર રાખતો હતો ને જાહેરવાળામાં રાપ પણ ચાલી ગઈ હા રાપે આખી નાખીને પરસાઈ વીણાઈ ગયા હવે એ ટોલીમાં ભરીને બહાર નાખી દે એટલે માંડવી વવાઈ જાય તો હાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તારો પટ અમારે કરી લઈએ પછી તો મિત્રો મામા ત્યાંથી આવતા રહ્યા અને મારા મમ્મી અને રાજવીન રોકાણા અને એમાં કરસા ભેગા કરી લીધા હવે ટોલી ભરીને પાણે નાખવાની અને અહીં જોઈ લ્યો ક્યાંક ને ઈંડા મળ્યા અમને કહેવાના હે ને હવે તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો જઈ પપ્પા કહે ને એ સાચી વાત છે કે અહીંયા અમારી આમ બેહવાનું તો રાજવીનનું કામ છે પણ અહીંયા મારે બેઠું કર્યું કારણ કે એ તો ગયો મામા 5 વાગે આવી આવવા દે થોડું બધી તો આપણે આ કરસા ભરી લઈ આ એટલી જાહેર રાખવાની છે ને આ એટલા કરસા ભરી અને નાખી દઈએ તો આમાં માંડવીની 10-12 આયરું થાય એ લાવી દઈએ પછી રાજવીની મમ્મીની બધા આવી ગયા હવે અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં પછી જઈ વાર કરસા ભેગા કરી લઈ જોજો હવે એટલા કોઈ તા બાકી હવે કરવાનું છે અને હવે આપણે મળશું નેક્સ્ટ ગ્રુપમાં જય દ્વારકાધીશ